महाराज है क्या आओ એમ અહીંના ગ્રુપમાં બધા નથી આવડે એક બાજુ તરફથી એમને વાત કરતે થાય નહીં तो त्रेता युगના અંદર ભગવાન પરશુરામનો અવતાર થયો હતો। ત્રેતા યુગના અંદર ભગવાન પરશુરામનો અવતાર થયો। આપણે ભગવાન ખાલી પેલા 4 જાત બની હતી, ક્ષત્રિય બ્રાહ્મણ શૂદ્ર और वैश्य ખાલી 4 જાત બની, 4 અટકો બની હતી। 4 અટકો બની તો આપણને ક્ષત્રિયનો કામ હતો રાજ આપેલા હતા, આપણને બ્રહ્માજીએ રાજ આપેલા હતા। તો ગમે તે રાજકારણ આપે એટલે આપણા રાજ ઉપર કોઈ બી મુસલમાન ચડાઈ નહીં કરે, એના માટે આપણું કામ હતું કોઈ બી ચડાઈ વડાઈ કરે ને આપણા પર હુમલો કરે ને આપણું ગઢ તોડી નાખે તો એમને જીતવાને દેવાને એને પાછો નહાડવા મુસલમાને એ રીતે ગઈ। તો તે ગઈ હું થયો તો બ્રહ્મા વિષ્ણુ और મહેશ ત્રણે દેવતા 4 જાત બની હતી, ક્ષત્રિય બ્રાહ્મણ શૂદ્ર રહે। તો આપણું કામ હતું કે આપણા દેશની રક્ષા કરવાની, જે રીતે અત્યારે પ્રધાનમંત્રી છે ને એવી રીતે આપણા રાજાઓ વડીલો રાજ કરતા હતા। તો આપણા બધાને ગઢ और સ્ટેટો આપી હતી, ગઢ और સ્ટેટો આપે थोड़ा कम कर लो गढ़ और स्टेटो આપી હતી। તો આપણે રાજકાટ કરવાનો અંતર રહેવાનો। તો તે ઘડે ભગવાન પરશુરામનો અવતાર થયો હતો ત્રેતા યુગના અંદર। ત્રેતા યુગના અંદરથી આપણે બધા ઉત્પત્તિ થઈ। ત્રેતા યુગના અંદર ભગવાન પરશુરામનો અવતાર થયો તો ભગવાન પરશુરામના મા બાપનું નામ હતું, માનું નામ હતું રેણકા और બાપાનું નામ હતું જગનંદી ઋષિ। તો રાજા રઘુને બે દીકરીનો જન્મ થયો, રેણકા और मेनका। रेणका और मेनकाનો જન્મ થયો તો रेणकाની ઉંમર 17-18 વર્ષની થઈ અને પેલા રાજા રઘુને દરબારમાં બોલાવીને કીધું બેટી તો આ કરવી છે, બાપ કરવી છે। છોકરી કીધું બાપા તમારા કર્મથી તમને ખાવા મળે, મારા કર્મથી મને ખાવા મળે, એટલે હું તો આ કરવી। તો રાજાને થોડો ગુસ્સો આવ્યો મારી બેટી જે મેં પાળી પોષીને મોટી કીધી કે આ કરવી છું તો જોઈએ એનો પોતાનો કિસ્મત કેટલો સારો છે, પોતાનો કિસ્મત કેટલો સારો છે। તો એને શું કર્યું, જગનંદી નામના ઋષિ હતા એમના જોડે એનું લગ્ન કરાયું। એમના જોડે લગ્ન કરાયું તો એમની 1000 વર્ષની ઉંમર હતી, પણ સર હતો એટલે જે જગ્યા બાપાએ નક્કી કર્યો ત્યાં જ રહેવાનો, બીજી જગ્યાએ જવાનો નહીં। તો સત્યુગના અંદર ઋષિની 1000 વર્ષની ઉંમર હતી તો જંગલમાં રહે, ભગવાનની ભક્તિ કરે, તપસ્યા કરે, તલમૂળ ખાવે, એમનો દાડા કાઢે। હવે પેલી છોકરીનો કિસ્મત એટલો સારો હતો એના કોખમાં ભગવાન પરશુરામ અવતાર લીધો, એના ઘેર ભગવાન પરશુરામ જન્મ લીધો। પરશુરામ ભગવાન જન્મ લીધો, ધીમે ધીમે વનમાં મોટા થયા। 13 વર્ષની ઉંમર થઈ ગઈ। અત્યારે આપણે છોકરાઓને નિહાળમાં મોકલે ને એવી રીતે પેલા ગુરુકુળમાં શિક્ષા શીખવા માટે જવું પડતું હતું। તો ગુરુકુળમાં શિક્ષા શીખવા માટે જાય તો કીધું બાબા હવે હું ગુરુકુળમાં શિક્ષા શીખવા માટે જાઉં છું તો તમે મને કોઈ બી દિવસ જરૂર પડે તો 3 વખત બહુ પાડજો પરશુરામ 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 તો હું હાજર થઈ જઈશ, એવું કહેતો હોઉં। તો ભગવાન પરશુરામ ગુરુકુળમાં શિક્ષા શીખવા માટે ગયા और થોડા દિવસ નીકળ્યા। રાજા રઘુ આપણી નાની દીકરી મેનકાને દરબારમાં બોલીને કીધું, રાજા રઘુ એટલે રામની આગળની પેઢીનો આ વાત છે ત્રેતા યુગના અંદર। તો રાજા રઘુ કીધું મેનકાને બોલીને કીધું બેટા તો આ કરવી છે બાપ કરવી છે। છોકરી કીધું મનમાં વિચાર કીધું મારી મોટી દીકરીને મારી મોટી બહેનને કીધું આ કરવી બાપ કરવી આ કરવી કીધું તો પેલા ઋષિને જોડે લગ્ન કરાય અને મોય અત્યારે કહી દે આ કરવી તો ખબર નહીં કોના જોડે લગ્ન કરાવશે। તો પેલી લઈને શું કર્યો તો બાપ કરવી કીધું, રાજા બડા ખુશ થયા। રાજા બડા ખુશ થયા તો એમને ફોજને ઓર્ડર આપ્યો કોઈ શક્તિશાળી યોદ્ધા હોય, રાજકુમાર હોય એને તેડી લાવો, એના જોડે લગ્ન કરાવો। તો બીજા રાજ્યના અંદર શેષરાવ અર્જુન નામના રાજા હતા, એમને 100 હાથે એટલો બળ હતો, એમને બોલી લાયા એના જોડે એનું લગ્ન કરાયો। લગ્ન કરાયો તો લગ્ન કરી અને જાનપોત લઈને પાછા જાય। જાનપોત પાછા લઈને જાય તો પેલા જંગલમાં રહી નીકળે કઈ આગળ જેની મોટી બોનને પરણે પેલા ઋષિ જોડે એને જ થઈ એના જાપે રહી નીકળે પેલી મોટી બોન માટીનો માટલો લઈને પાણી ભરવા માટે ગઈ, એની નજર પડી પેલા શેષરાવ અર્જુન રાજા કોઈ જાનપોત લઈને જાય છે તો પૂછો કોની ફોજ છે તો આ શેષરાવ અર્જુન રાજાની ફોજ છે। और राजा रघुनी नानी डिग्री मेनका जोड़े लग्न કરી જાય। પેલી બોન મનમાં વિચારે તો રાજા રઘુની નાની ડિગ્રી મેનકા મારી બોન કહેવાય और મારી બોનના લગ્નમાં બી મારા બાપા નોતરો આપ્યો નહીં। નોતરો નહીં આપ્યો તો કઈ વાત નહીં, વગર બોલાય બાપના ઘેર બી જવાનો નહીં, બાપ બી અગર ના બોલાવે તો નહીં જવાનું। પણ આ ભગવાન આપણા જોડે સારી સગવડ હોત તો મારી બહેનને વાવો રોકતા એને ખાવાનું કપડે ગમે તે આપણા જોડે હોત તો એને હાલ પતે વિધેય હાલે, મારો તો પર થાય ને મોટી બોન જોડે એમ એના મનમાં લાલચ આવ્યો। તો સત હતો, સતના લીધે લાલચ આવવાથી પેલો માટીનો માટલો તો ફૂટી ગયો। માટીનો માટલો ફૂટી ગયો। માટીનો માટલો ફૂટ્યો તો પેલે સાગના બે પાના તોડા એના પડ્યો બનાવીને ઋષિને લઈ આપ્યો। તો ઋષિ કીધું કે ઋષાણી રોજ રોજ તો તમે માટીના માટલામાં પાણી લાવશો અને આ પડ્યામાં કેમ પાણી લાવે? તો માટલો ફૂટી ગયો છે। તો ઋષિને 1000 વર્ષની ઉંમર એટલે એને બધી જ ખબર હોય
તો કીધું ઋષાણી તમે કેમ કે લાલચ કીધો હોય તો જ માટલો ફૂટે, બાકી માટલો ફૂટે નહીં. એટલે સતયુગ નામ આપ્યું. તો કઈ તો તમે લાલચ કીધો તો બીજું કોઈ લાલચ કીધો નહીં. મારી બોન આપણી ઝોપડીના જા કરી મારા બાપા એનું લગ્ન કરાય તો અહીં રહી નીકળે છે, તો મારા મનમાં એવું જ ઈચ્છા થઈ કે આજ આપણા જોડે કંઈક સારી સગવડ હોત તો હું મારી બોનને વાવરો કર, એને જમાડીને જે આપણા જોડે જલસો લુગડો મળે એ આપણને પછી એને વિદાય આપવાની, એટલો જ લાલચ કર્યો. તો તમારી અગર એવી ઈચ્છા હોય તો આપણા જોડે બધી જ સગવડ થઈ જશે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે ઋષિએ કીધું કે જાનને રોકી લો. તો પેલી 1000 માણસની ફોજ હતી. રાજાની જાન એટલે ફોજ એટલે બહુ મોટી ફોજ કહેવાય. 1000 માણસની ફોજ હતી. એમને બધાને વાવો રોક્યો. और जगनंदे ऋषि राजा इंद्र जोड़े गया. राजा इंद्र की कामधेनु गाय और कल्प ऋषि नो कुबेर भंडार लઈને આયા. और એ બેવને તઈ ઝોપડીના અંદર મૂક્યા. એટલે 36 આના 32 પ્રકારનું ભોજન તૈયાર થયો. 36 આના 32 પ્રકારનું ભોજન તૈયાર થઈ ગયો. હવે જાન પર જમવા લાગી. જમતા જમતા પૂરી ફોજ જમી લીધી તો પેલો ખાવાનું ખૂટે નહીં. ઋષિ પેલા શેષરાબુ અર્જુન રથમાં બેઠા બેઠા વિચાર કર્યો, રાજા એવો લોર્ડ હોય જોડે શું સગવડ છે તાકી એના થકી આપણે આખી ફોજને એને જમાડી દે. એટલી નાની ઝોપડીમાં મેં શું વ્યવસ્થા બેહાડી. તો પેલાથી રહેવાનો નહીં તો રથમાં ઉતરીને ઝોપડીમાં જોયો તો જઈને જોયો તો પેલા રાજા ઇન્દ્રની કામધેનુ ગાય और कल्प ऋषि નો કુબેર ભંડાર જોવા મળ્યો. ભગવાનનો કુબેર ભંડાર આપણા ઘેર આવી જાય તો કોઈ વસ્તુ ખૂટે નહીં. એટલે કુબેર ભંડાર એટલે લઈ આપણે આપણા ઘેર લગ્ન હોય પેલી બહાર હોય ગમે તે હોય તો આપણે મહારાજ મંદિરમાં જઈને ભગવાનને આપણા ઘેર લઈને આવીએ તે દિવસ. એટલે આપણે ગમે તેવો રસોડો 200 જણાનો બનાવવાનો 300 આવી જાય 250 આવી જાય તો ખૂટે નહીં. એના માટે તેના ભગવાનને ભાગો અલગ કાઢીએ, ભગવાનને અલગ થાળી કાઢી એમને જમાડી પછી સમાજવાળા જમવાનું ચાલુ કરીએ. એટલે ભગવાન આપણા ઘેર ને એમને આપણા ઘેર લાવવા પડે તાકે આપણે કોઈ જેટલો બી ખાવાનું બનાવે માણસ વધી જાય એટલે ખૂટે નહીં. તો તે કરીએ પેલાની નજર પેલાના ઉપર પડી તો કીધું કે આ વસ્તુ આપણે કામની છે. આ ઋષિ ઋષિને બે જણા શું કામની છે? આ વસ્તુ મારે કામની છે. કલ્પ ઋષિનો કુબેર ભંડાર ભગવાનની કામધેનુ ગાય મારા જોડે 1000 માણસની ફોજ છે એટલે મારે જોઈએ એવો વિચાર કીધો. હવે પેલા ઋષિ છે અને પેલો ક્ષત્રિય છે, રાજપૂત છે, તો રાજપૂત બ્રાહ્મણ જોડે કેમ ન માંગે? નહીં માંગી શકે. તો રથમાં ગયા ને એમની બૈરી મેનકા છે એમને કીધું હવે તમે તમારા બોન જોડે ભેગા થવા જશો તે ઘડી તમને ગમે તે જશો છે લુગડો છે આપશો તો લેવાનો નહીં. ઝોપડીના અંદર કલ્પ ઋષિનો કુબેર ભંડાર કામધેનુ ગાય છે એ લઈ લેવાની, આપે તોય લેવાની, ના આપે તોય લેવાની. શું કીધું? કલ્પ ઋષિનો કુબેર ભંડાર કામધેનુ ગાય આપે તોય લેવાની, ના આપે તોય લેવાની. તે ઘડીએ એમને એવું કરવા કહેવા હતા કે પેલા ઋષાણી જમવા માટે ગયા. પેલા નાના બોન જમી કરવાના બોન બને કીધું કે તમારે જે જલસો લુગડો જે જોઈએ લઈ લો. તો પેલા ના પાડી કે આ વસ્તુ અમારે કંઈ કામની નહીં, અમારે કલ્પ ઋષિનો કુબેર ભંડાર કામધેનુ ગાય જોઈએ એવું છે. તો કહો તો આ તો અમે ભગવાન જોડે ઉસીની લાયેલા વસ્તુ છે. ઉસીની લાયેલા વસ્તુ કોઈને અપાય નહીં. ઉસીની લાયેલા વસ્તુ કોઈને અપાય નહીં એટલે અમે તમને નહીં આપી શકીએ. તો ના પાડી તો પેલા ઋષિ કીધું કે ના કેમ નહીં હાલે? રાજા રાજા બાદશાહ ક્ષત્રિય કોઈને થાય નહીં, અને થાય તો પછી કોઈને વધ નહીં કરી શકે, કોઈને મારી નહીં શકે. એટલે ક્ષત્રિયનો ખૂન જ એવું, એમને બિલકુલ દયા નહીં. તો રાજપૂત પેલા શેષરાબુ કીધું આપે તો લઈ લો, નહીં આપે તો લઈ લો. બે દોડ વાળી બાંધી અને લઈ લો. પેલા જગનંદે ઋષિના કાનમાં આવાજ પડી તો ઋષિ કીધું કે આ તો રાજપૂત છે, કોઈને થાય નહીં એટલે આપણો વધ કરી નાખશે, આપણે ભગવાનનો દેવો રહી જશે. ભગવાન જોડે ઉસીને લાયેલા વસ્તુને આપણે મરી ગયા ભગવાનનો દેવો રહી જશે તો કેમનો એને ચૂકવીશું? તો આપણે માયાવીર શક્તિથી રાજા ઇન્દ્ર જોડે પેલા ઉડીને જવા લાગ્યા. એ ઘડે એમની પરથી શેષરાબુ અર્જુનના રથ ઉપર પડી. और શેષરાબુ અર્જુન ઉપર જોયો પેલા રાજા ઋષિ પેલા લઈને જાય છે કામધેનુ ગાય એમને બાણ માર્યો. બાણ મારવાથી એમનું મરણ થયું તો પરથી ઉપર પડ્યા અને 3 વખત બૂમ પાડી પરશુરામ પરશુરામ પરશુરામ. તે ઘડી ભગવાન પરશુરામ થઈ હાજર થયા. ભગવાન પરશુરામ હાજર થયા અને કીધું બાપા તમારી એવી હાલત કોણ કરી છે? તો મારી એવી હાલત ક્ષત્રિય લોક કરી. કોણ કરી? ક્ષત્રિય લોક. તો હવે મારે શું કરવાનું? તો આ પૃથ્વી ઉપર ક્ષત્રિય લોકનો બ્યારો ના રહેવું છે. શું કીધું? આ પૃથ્વી ઉપર ક્ષત્રિય લોકનો બ્યારણ બિલકુલ બીજ જ ખતમ કરી દેવાનું, મૂળ જ કાઢવાનું. તે ઘડીએ ભગવાન પરશુરામ પરશુ ઉઠાવીને ગામ ગામ ખેડે ખેડે જઈ અને જેટલા બી રાજપૂત હતા એમને મારવા માંડ્યા. તો લોકોને બી પેટી કે ભગવાન પરશુરામ આવે છે અને બધાને મારી નાખશે. તો પેલા લોકો જાત પલટો કરવા લાગ્યા. આખા ગામવાળા ભેગા થઈને રાજપૂત છે તો રાજપૂત કે તો મારી નાખે. બધા થઈને ફૂલોનો હાર બનાવીને ભગવાન પરશુરામના ગળામાં કર્યો. કોણ છો? તમે માલી છે, ફૂલ માલી છે. તો હારો હાથ કરી તમે ફૂલોનો હાર. બીજા ગામમાં ગયા, બધા ગામવાળા ભેગા થઈને ભગવાનના માટે કપડાં સીવીને એમને આપ્યા. કોણ છો? તમે દરજી છે. આ તમે આ ધંધો કરો. એવી રીતે ગામમાં અલગ અલગ જાત તઈ થતી પડી. બાકી પેલા ખાલી 4 જાત હતી: ક્ષત્રિય, બ્રાહ્મણ, શૂદ્ર और વૈશ્ય. ખાલી 4 જાત હતી. તો તઈ અલગ અલગ અટકો પડી.
પછી 96,000 વર્ષ લગીના પૃથ્વી ઉપર બ્રાહ્મણો રાજ કર્યો અને પછી બ્રાહ્મણથી રાજ નહીં થયો તો પેલા પાછા બ્રાહ્મણ ભેગા થઈ અને ભગવાન બ્રહ્માને કીધું કે તમે પાછા નવા ક્ષત્રિય પેદા કરો તો પછી 10 सूर्यवंशમાંથી પેદા કર્યા, 10 चंद्रवंशમાંથી કીધા, 12 ऋषिवंशમાંથી કીધા, 32 और ब्रह्मा विष्णु महेश 44 ऋषि, 22 ऋषि आबूगढ़ ऊपर जैन 4 अग्निकुंड बनाया, एमांथी 4 शाखना राजपूत पैदा कर्या, 4 शाखना राजपूत पैदा कर्या तो अग्निकुंड में पैदा थया એટલે આપણે अग्निवंशी કહેવાય। तो अग्निवंश में कौन कौन पैदा થયા? चौहान, पड़ियार, परमार और सोलंकी। આ 4 અટક થઈ કે અગ્નિकुंड में पैदा કર્યા એટલે આપણે अग्निवंशी કહેવાય છે। બાકી 10 सूर्यवंश, 10 चंद्रवंश, 12 ऋषिवंश, 4 अग्निवंश। कौन करे 36 सात पाती पैदा करी और 36 क्षत्रिय ने अपन उपाधि मिली और तई तक बचा अपन परमारों ने गढ़धार नो राजा उज्जैन जो है ने एमपी तई नो राजा और तई तक बचा अपन अड़ीलो છે કે નીલા દાऊद ऊपर आया, दाऊद ऊपर થી પાવાગઢના પતે રાજા જોડાયા, પતે રાજા થી પછી ગામ બોદલી આયા। આ આપણો ઇતિહાસ છે, આ આગળનો દુનિયા ઇતિહાસ છે। એ બધું વાંચીને આવે તો કોઈ સમજમાં નહીં પડે। કહાનીના રૂપમાં કહીએ તો બધાને થોડો દિમાગમાં અડધી આવતા ફેરા થોડો મજો આવે। હવે વાંચે હમણાં છું પછી આગળ પછી આપણે ઘડી નામ આવશે બરાબર। તે વખતમાં તો પરમાર તો ગઢતો ધાર છોડીને તો તે વખતમાં તો તઈ તકે નીકળ્યા તો ગઢતો પાવે આયા, પાવા શું તો ગામ તો છાણી આયા, છાણી શું તો ગામ તો વાવ આયા, વાવ શું તો ગામ ગોદલી આવીને વસવાટ કરી। તે વખતમાં તો દેશ મારવાડ તો છોડીને તો તે વખતમાં તો માળવાની ધરતી ઉપર ગઢ ધાર આયા और રૂડાજી और ધારમાં તો ઝઘડો કરીને તો ફંટા તરીકે ત્યાં તક તો નીકળ્યા તો કાળોભાઈ ઉર્ફે તો નારબાળ સિંહ જી और લાલોભાઈ और લખોભાઈ असलोभाई और बसलोभाई गढ़ तो दार छोड़ी तो संवत तो 1151 साल में तो 75 माणसों ने मारी तो ते वखत में तो दाऊद तो लीधी थी। दाऊद में तो लख्यो लबाणो राज करतो तो तेना जोड़े तो झगड़ो कर्यो, संगात झगड़ो करीने ते वखत में तो गढ़ तो पावे ऊपर आया था। असलाजी ने घेर तो पटेल सोलंकी, असलाजी ने घेर तो सोलंकी पटेल घर नहीं तो रामाबा, रामानी तो गंगा, जमनाबा गांव तो हासलपुर तेना बेटा तो जोजी और जोजी ने घेर तो पटेल सरतानी तो गंगाबाद ते वखत में तेना तो बेटा गेलोर भाई और बहादुर भाई और बेटी नो उज्जमोहन, उज्जमोहन ने तो परणाया ते वखत में तो रिया ने त्या गांव तो गरवर सिंह ने घेर तो चौहान राम सिंह भाई ने तो कहरबा गांव तो तेना बेटा अभय सिंह भाई और नार सिंह भाई और जय सिंह भाई और जगो भाई और वागो भाई और जे वखत में तो कर तो पावे पर जंबर थयो तो ते वखत में 1545 साल में त्यारे तो चार भाई तो कमजी, चार भाई तो मरण થઈ ગયો તો તે વખતમાં તો વાર સિંહ ભાઈ और ત્યાંથી તો ઝઘડો કરીને થઈ કે 25 માણસોને મારીને તો ગામ તો છાણી ગયા હતા। ત્યારે પટેલ ઘરાણામાં તો પાણી પીધો હતો। તે વખતમાં પટેલ ઘરાણામાં પાણી પીધો और પછી પૂછ્યું કે આ ઘર કોનો છે? ત્યારે મંગલસિંહની દીકરી તો અમાનબા બોલ્યા કે આ ઘર તો ઠાકોર સાહેબ આ ઘર તો પટેલ ઘરાણાનું છે। તે વખતમાં ત્યારે તો વાઘસિંહ ભાઈ તો ઠાકોર તલવાર કાઢી તો મરવા લાગ્યા હતા। तारे पटेल मंगलसिंह ना हाथ माथी तलवार पकड़ी लीधी हती और ते वखत में तो पूछवा लाग्या कि ठाकुर साहेब तमे मारा आंगणे शू लेवा मरो छो? मरવાનો मारे घर केम विचार कर्यो तो ते वखत में तो शू दुख थयो तो ते वखत में तो वारसिंह भाई ठाकुर तो कीधो हतो कि अरे पटेल હવે મારે જીવાથી કોઈ મતલબ નહીં, મારા કુટુંબ વાળા તો મને તો જાતિ મેથી તો બહાર કાઢી નાખશે। તે વખતમાં તો મને નહીં રહેવા દે। તે વખતમાં તો આ પાણી પીવાથી કીધું હું વટલાઈ ગયો છું, વટલાઈ ગયો તો હવે મને મારે અહીં તો જાતનો પલટો થઈ ગયો એટલે મારા ભૈયાત મને જોડે નહીં બેહાડે। તે વખતમાં બદલો કરશે અને મને તો જાતિમેથી તો બહાર કાઢશે એટલે તો હું મરું છું। તે વખતમાં તો મંગલસિંહ આટલી વાતમાં તો સાંભળી તો મનમાં ગભરાયા હતા કે ઠાકોર મારા બારને મળશે તો મને પાપ લાગશે। તે વખતમાં ત્યારે મંગલસિંહ તો બોલ્યા કે તે વખતમાં મંગલસિંહ બોલ્યા કે તમે વિચારશો કેમ ઠાકોર સાહેબ, હવે તમારા કુટુંબમાં નહીં, સમાજમાં નહીં જવાની જરૂર છે, હું મારી દીકરીનું લગ્ન તમારા જોડે તો કરાવું છું। તે વખતમાં તો ઠાકોર મંગલસિંહ તો લગ્ન તો કર્યો હતો। અહીં તરી આપણા વાળા બટળા તઈ છાણીમાં આવી અને પેલા ગભરાયેલા હતા 25 માણસોને મારીને આવ્યા। પટેલ ઘરાણામાં પાણી પીધો और પટેલ ઘરાણામાં પાણી પીવા તકી પેલા વટલાઈ ગયા તો ઝડપથી તલવાર કાઢીને મરવા લાગ્યા। તો પેલા પટેલ પૂછ્યો ભાઈ તમે કેમ મરો છો? તો ભાઈ અમે મરવાનું કોઈ કારણ નહીં, પણ પટેલ ઘરાણા પાણી પીધો એટલે વટલાઈ ગયો, હવે મારા ભૈયા મને જોડે બેહાડે નહીં। જોડે નહીં બેહાડે તો પેલા વિચાર કીધો કે પટેલ અગર મારા ઠાકોર મારા બાયણા અગર મારે તમને પાપ લાગશે। પેલા ઠાકોર કીધું, પટેલ કીધું ભાઈ ઠાકોર તમે મળશો નહીં, મારી દીકરીના જોડે હું તમને લગ્ન કરો અને તમારો પરિવાર અહીં વસાવટ કરી દો, અહીં રહેજો, આપણે જોડે રહેશું। તે ઘડીએ પેલા ઠાકોર પટેલ ઘરાણા પાણી પીધો કઈ તરીકે પટેલ ભાગ્યા કહેવાના, બાકી પેલા પરમાર હતા, સોલંકીમાં લગ્ન કરતા હતા એમ। कुटुंब समाज में तो जरूरत नहीं। ते वक्त में तो हवे तो
તે વખતમાં દીકરી તો પ્રણવ એટલે તો આપને બેસી જોડે બેસીશું તારે વાઘાજી તે વખતમાં તો 84 ની સાલમાં તો તે વખતમાં તો સારો જીતવા માટે તો તે વખતમાં શું અને વસ ચાલવા દીધો હતો તે વખતમાં પટેલ કે વાસે તારે વાઘસિંહજીને ઘેર તો પટેલને ઘેર તો પરણ્યા હતા તે વખતમાં તો પટેલ શાકાભાઈની વાઘસિંહભાઈની તે ઘેર તો પટેલ મંગલાભાઈની અમાનબાર નામે તો જાંજરી આપી હતી ગામ તો છાણીમાં વાઘાજીના તો કૂવો ગોળાયો હતો ગામની આથવણી બાજુમાં દ્રવ દિશામાં તો વીઘા 32 વાળા ખેતરમાં તો તે વખતમાં આંબાના ઝાડ તો 7 રૂપિયા હતા રોહિણના તો 11 રૂપિયા હતા મવડાના તો 15,000 રૂપિયા હતા પટેલ કલબી વિઠ્ઠલભાઈ હરિભાઈને મારે તો ઝઘડો કરીને માણસ 25 માર્યા ત્યાં કીધું ત્યાં તકી તો નાટા તો 25 ગાવ તો પાલ આવી ઘૂસ્યા હતા વાઘાભાઈના જોરાભાઈ અને જગાભાઈને ઘેર તો બાર્યા નોળાભાઈની તો છીનાબા ગાવ તો ડોલરીયાના તેના બેટા તો મોહનસિંહભાઈ લખોભાઈ સલિયોભાઈ ગાવ તો ભાવ લવારી આયા ગાવ લવારિયા તો વસાયો હતો તે વખતમાં તો 3 ફળિયા વસાયા હતા તે વખતમાં સંવત 1875 ની સાલમાં તો વસાયા હતા રાજા ગગનદાસની વારમાં હતા તે વખતમાં મહી બીજના દિવસે તો બ્રાહ્મણ તો 25 જમાડ્યા હતા તે વખતમાં તો ગામનો તોરણ બાંધ્યો હતો રાજાને તો નજરાણાના રૂપિયા તો 11 આપ્યા હતા ગામ વસાડ્યો હતો તે વખતમાં મોહનભાઈને ઘેર તો પટેલ રામાભાઈની તો ગંગાબા ગામ તો માળુને તેના બેટા વીરસિંહભાઈ ઓર કંથરજી ઓર થોબણજી ઓર બેટી તો અમાનબોર વીરસિંહભાઈને ઘેર તો પટેલ કેસલાજીને તો લેરીબા ગામ તો દુધિયાના તેના બેટા તો અલોભાઈ વજ્જોભાઈ કમેરાભાઈ और वजाभाई ने घेर तो पटेल वागजीभाई ने तो जिंजीबा गांव तो डांगरियाना ते वखत में तेना बेटा तो खुमाभाई और जुगोभाई खेमोभाई और जोभाई गांव तो वाव में तो देवत ने स्थापना करी थी ते वखत में स्थापना करी ते वखत में पटेल वीरसिंहभाई ना हाथ तकी तो करी थी और पूजा को तो लीधो तो तथा झटको पटेल वीरसिंहभाई नो हाथ नो तो गांव तो कोतरण तो बारिया पटेल ने हती ते वखत में कोतरणियाना वाला तो बारिया पटेल भूलाभाई ना दीकरा नाथू और पत्तू देव ने લીધે ઝઘડો કર્યો હતો તે વખતમાં બોલ્યા કે આ ઝટકો તો મારો છે એટલે ઝઘડો કરીને ગામ વાવ છોડીને તો ત્યાંથી નાઠા તો વજાના દીકરા ખુમાભાઈ और જોગોભાઈ ગામ તો ગોદલી ઉપર બેઠા અને રવા પટલે કાઢી અને ગામ તો વસાયો હતો ખુમાભાઈ જોવા બે ડોળા નહીં આયા वजाभाई ने घेर तो पटेल रामाभाई ने तो गंगाबा गांव तो काली डोंगरीना तेना बेटा तो खुमाभाई और जोभाई खुमाभाई ने घेर तो पटेल कालियाभाई ने तेलुड़ीबा गांव तो जोधना तेना बेटा तो वेचातभाई काळुभाई डुंगोभाई और वेचातभाई ने घेर तो पटेल लुदरियानी बोनीबा गांव तो खांडपाटलाना तेना बेटा तो देवाभाई भूराभाई बारूभाई और हीरोभाई और देवाभाई ने घेर तो पटेल बारियानी रंगलीबा गांव तो नाड़ातना तेना तो बेटा बल्लुभाई और अनोपभाई एमनो परिवार चाल्यो नहीं ते वखतमां वेचारभाईना बारूसिंहभाईने घेर तो पटेल रामसिंहभाईनी तो गंगाबा गांव तो वेड़ना तेना तो बहादुरसिंहभाई और रतनसिंहभाई और अंजुभाई और नरसिंहभाई और लेरोभाई और मूळोभाई और बहादुरभाईने घेर तो पटेल तुलसीभाईनी बोन तो हजनीबा गांव तो जामेरना तेना बेटी तो पुंडी बोन और हुकली बोन रायली बोन ने तो परणाया पटेल नाथुभाईने त्यां गांव तो नाड़ामुआमां और हुकली बोन ने परणाया बाईजीभाईने त्यां गांव तो काटुमां रायसिंहभाईने घेर तो बाबरभाई रायसिंहभाईने घेर पटेल बाबर ने गांव तो खड़पा और दल्ली बोन ने तो पढ़ाया मानसिंह भाई ने गांव तो पादड़ी में गांव तो पादड़ी ते वखत में तो काळुभाई ना सरतान भाई ने घेर तो पटेल तत्सिफ भाई ने तो वरदान बा गांव तो जामरेड ना तेना बेटा तो लेमजी भाई और जेजा भाई और नाथा भाई और दला भाई और लाला भाई और बेटी तो धनडी बोन बोनडी बोन जमकोड़ी बोन और दंडी बोन ने तो पढ़ाया गुलाब ने त्या गांव तो सातटाळा में और जमुड़ी बोन ने तो पढ़ाया पटेल भावा ने त्या गांव तो हाटकाळाમાં और તે વખતમાં બોંડી પટેલ તો હીરાભાઈને ત્યાં ગામ તો નાડાતોડમાં લેંજીભાઈને ઘેર તો પટેલની બા ગામ તો સેવલિયાના તેના બેટા તો પૂંજાભાઈ और કાંજીભાઈ બીજી ઘેર તો પટેલ બલાડની તો રહેલી બા ગામ તો જોધના તેના બેટા તો વજયસિંહભાઈ ફતેહસિંહભાઈ और बेटी तो जतनी बोन और मंगली बोन और सोनी बोन और जतनी बोन ने तो पढ़ाया हीराभाઈને ત્યાં ગામ તો વાવ કુંડલીમાં और मंगली बोन ने तो पढ़ाया बारिया नाथाभाઈને ત્યાં ગામ તો પાદોરામાં और सोनी बोन ने तो पढ़ाया मानसिंहभाઈને ત્યાં ગામ તો સતકુંડામાં પૂંજાભાઈને ઘેર તો પટેલ હલિયાભાઈની બોન તો चोकली बोन गांव तो वाव कुंडलीना तेना बेटा तो रायसिंहभाई और देवसिंहभाई और बेटी तो गली बोन ने परणाया दलाभाई ने ત્યાં ગામ તો કાળિયામાં કાસટિયામાં લેમજીભાઈના કૂવો ગોળાયો વાડામાં છે પાકો છે ઘરથી લંકવ દિશામાં કૂવો તો ગોળાયો તો ઉગમની દિશાનો તો આંબાનો એક ઝાડ હતો કાંજીભાઈના હાથનો બીજો આંબો એક કૂવાથી ઉગમની દિશામાં હતો તે વખતમાં તો લેમજીભાઈના કાંજીભાઈને પ્રેમાભાઈને સાગોડીબા ગાંવ તો ગજરાના તેના તો सापसिंहभाई और कापसिंहभाई और बीकाभाई और रतनभाई और लाचूबोन और काकीबोन और सापसिंहभाई ने घेर तो पटेल मळुभाई भाईजीभाई ने तो अमनीबा गांव तो बोरकुंडा तेना बेटा तो गिरीश कुमार और लीलाबोन और बेटा तो राजूभाई
लाची बोने लाची भाई और छतरा भाई भूरा भाई गांव तो भूत मंगलाना लेमजी भाई ना वजय सिंह भाई ની लकोड़ी बा गांव तो वाव कुंडली ना देना बेटा तो सरदार सिंह भाई अभय सिंह भाई हामद भाई और बेटी तो जानकी बोन और चकोड़ी बोन और कंकोड़ी बोन और मजी बोन और जानकी बोन ने प्रणाया पटेल घेमा भाई रामा भाई ने ત્યાં गांव तो चाटामा चंकोड़ी बोन ने तो प्रणाया रायसिंह भाई भारू भाई ने ત્યાં गांव तो कादावियामा और चकोड़ी बोन ने प्रणाया सुरमान नवला ने ત્યાં गांव तो काली डुंगरी में मजी बोन ने प्रणाया मूला भाई वीरसिंह भाई ने ત્યાં गांव तो साजोरामा सरदार सिंह भाई ने घेर तो पटेल गमजी भाई ने कालीबा गांव तो वावना તેના બીજી ઘેર પટેલ હીરાભાઈ કતુરીની ધોળીબા ગાંવ તો હીરાભાઈની કતુરીબા ગાંવ તો ગોધીના તેના બેટા તો રેશમ બોન और જગાભાઈ और બાબુભાઈ રંગાભાઈ નામે રૂપિયા તો 6 આપ્યા હતા તે વખતમાં તો રેશમ બોનને તો પરણાયા લક્ષ્મણભાઈ સબોરભાઈને ત્યાં ગાંવ તો ગજાપુરામાં સરદારસિંહભાઈના જગાભાઈને ઘેર તો પટેલ વાજીભાઈ વેચાતભાઈની તો સારદી બોન ગાંવ તો ચાટાના બીજી ઘેર તો વાર્યા ટેટાભાઈ ધીરાભાઈની મનીષાબા ગાંવ તો વાસકોટના તેના બેટા सुभाष कुमार किरण कुमार मुकेश कुमार और भरत कुमार वजय सिंह भाई अभय सिंह भाई ने घेर पटेल मना भाई ने गलीबा गांव तो साजोराना तेना बेटा नरद भाई कन्ना भाई और बेटी चंपा बोन और रमीला सरदार सिंह भाई ना बाबू भाई ने घेर तो बारिया धीरा भाई रामा भाई ने लीलाबा गांव तो वास्कोट ना तेना बेटा नीलेश कुमार नैना कुमार और हरेश भाई ने घेर तो बारिया सुभाष भाई मणिलाल भाई ने मंजूलाबा गांव तो नानी मंगोईना है क्या आपको पता હવે હું તે આપણા ડોહા આ તમારો આવ્યો હવે એના ડોહા પાછા અલગ પેલા ડોહા અલગ એવી રીતે અલગ અલગ એમનો એ આવશે તો આપણે એક એક નો ગણપત નંબર લઈ લઈએ અને ઓદી બધાનો લખીએ કે બધા એક પાના એક પેઢી એક પેઢી બધા આગળ છે એમ અલગ અલગ તમારી જેટલી પેઢી બોલી એનો લખવાની લખાઈ દેવાનું પછી જે આગળનો ઇતિહાસ બધું સમજી પડી ગયો હવે જેમ જેમ નામ આવતો ને એવી રીતે પેઢી નામો કાઢી ફટાક દઈને આપણે નવું નામ લખી દઈશું એવું કરીએ હે जगाभाई सरदार भाई है ना मोटा सरदार सिंह भाई मोटा वजय सिंह ना छोकरा तो सरदार भाई ना बे लगन गया बीजी के में मोटा रेशम बोन जगाभाई बाबू भाई है ना देव भाई तमे मोटा मोटा जगाभाई सरदार भाई ना जगाभाई ने घेर पटेल वाजीभाई विचारभाई ने सारदी बोन गांव चाटाना तेना बीजी घेर टेटाभाई धीराभाई ने मनीषाबा गांव वास्कोटना तेना बेटा सुभाष किरण मुकेश और भरत जगाभाई આજે છે ને હવે જગાભાઈ ને મોટો સુભાષ કિરણ મુકેશ અને ભરત ભરત તે નાનો કોઈ છે બીજાના લગ્ન થઈ ગયા હે એકનો થયો સુભાષ નો થઈ ગયો હા સુભાષ નો લગ્ન નું નામ લખવાનું છે બોલો બોલ લખી દે ને संगीतान लगे रिंकन लगे संगीता बेन અને બાપા નો હા જી હોય છે इसका हां बराबर बिना पर हां हां व्हाट्सएप कर देता हूं मैं आपको बोलो हाँ नहीं लगा दो हाँ आधा घंटा भेज देगा कौन सा है इंडियन है 14 किलो